રામ રામ વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે ડિસ્કસ કરશું આ લેક્ચરના અંદર કે વે ટુ બીકમ અ ગુડ સિવિલ એડવોકેટ. શું શું તમારી પાસે સ્કિલ્સ હોવી જોઈએ એના વિશે થોડોક આપણે અભ્યાસ કરશું. કે એકાદ ટૂંકમાં રોજે આપણે એક લેક્ચરના અંદર આઈ થિંક મારા ખ્યાલ મુજબ હું 2 કે 3 સ્કિલ્સ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જે તમારા માટે મહત્ત્વની છે. એનાલિટિકલ એન્ડ રિસર્ચ સ્કિલ પહેલી જે મહત્ત્વની સ્કિલ છે કે વિશ્લેષણાત્મક અને સંશોધનાત્મક કળા છે એ એક વકીલમાં હોવી જોઈએ. સિવિલ એડવોકેટ નહીં પણ બધા એડવોકેટ પાસે આ કળા તો હોવી જ જોઈએ. એનાલિટિકલ એટલે પેલું કહી શકીએ આપણે વિશ્લેષણાત્મક. મને છે ને થોડુંક લખવામાં પ્રોબ્લેમ થાય છે, કાંઈ વાંધો નહીં. હું છે ને માર્કિંગ કરવાનું વધુ રાખે, મારે એકચ્યુઅલી લખવું હોય છે પણ થોડોક ઇસ્યુ થાય છે કે લખાતું નથી. નવું નવું છે ને તો ટેવ પડતા થોડીક વાર લાગશે. પછી તમારા બધાનો સાથ સહકાર મળશે એટલે થોડુંક એવું કંઈક નવા સાધનો વસાવીશ તો વાંધો નહીં આવે ટૂંકમાં. ચાલો, થેન્ક યુ. જસ્ટ જોકિંગ. ચર્ચા કરું છું. અધરવાઇઝ એનાલિટિકલ સ્કિલ, ચાલો વિષય ઉપર આવીએ આપણે. કે વિશ્લેષણાત્મક ક્ષમતા કેવી હોય, વિશ્લેષણાત્મક સ્કિલ એટલે શું. ભાઈ આપણે આગળ બી જોઈ ગયા હતા એનાલિટિકલ સ્કિલ. આપણે ક્રિમિનલ એડવોકેસીમાં બી એક સ્કિલના અંદર જોઈ ગયા હતા કે માહિતીનો અભ્યાસ કરવાનો, પછી એમાંથી જેમ બને વધુ માહિતી મેળવવાની જે કળા છે ને એને એનાલિટિકલ સ્કિલ કહેવાય. વિશ્લેષણ કરવું, જેટલી માહિતી આપેલી, સપોઝ આપ 4 કે 5 વસ્તુ આપી છે, આની સમજથી તમારે બીજી 2-4 વસ્તુ તમે સમજી શકો, આને તમારી વિશ્લેષણાત્મક સ્કિલ કહેવાય. કે આ સમજવા માટે આ પ્રકારની સ્કિલ હોય ને તો એના અંદર તમારી વૈચારિક ક્ષમતા, તમારી બુદ્ધિમત્તા, તમે લાંબુ કેટલું વિચારી શકો છો, તમારું મન અને મગજ કેટલું શાંત છે, કેટલું માહિતીને ઝડપથી સમજી શકો છો, પછી તમે અનુમાન કેટલું લગાડી શકો છો, તમે કેટલું સરસ અને સારી રીતના અનુમાન લગાડી શકો છો. આ બધી જે ક્ષમતા હોય ને તમારી, એ આ એનાલિટિકલ સ્કિલ સાથે જોડાયેલી છે, વિશ્લેષણાત્મક સ્કિલ સાથે જોડાયેલી છે. આ બધી જે તમારી આ બધાનું જ્યારે કોમ્બિનેશન થાય ને ત્યારે તમારી આ સ્કિલ બહુ સારી એવી ડેવલપ થાય છે. એ બી તમે ધીમે ધીમે આ ફિલ્ડમાં આવશો એટલે ડેવલપ થશે, પણ આના ઉપર ફોકસ કરવું. એમ તમારે આવી પ્રકારની જો સ્કિલ્સ ડેવલપ થાય ને તો તમને આ ફિલ્ડના અંદર બહુ સારો એવો રેવન્યુ જનરેટ કરવામાં અને સારો એવો એક્સપિરિયન્સ મળી શકે છે. બીજું જે આપ્યું છે ને રિસર્ચ સ્કિલ, સંશોધન કરવું. કોઈ પણ કેસની બાબત હોય એમાં સંશોધન કરે, કંઈક નવું ગોતીને લાવવું, કંઈક નવું ગોતવું, એ એક વકીલની કળા છે. એ વકીલ પાસે હોવી જોઈએ, સિવિલ એડવોકેટ પાસે તો હોવી જ જોઈએ. કે કેસના પેપર છે, જે ડિટેલ્સ છે, કાયદા શું કહે છે, અસીલ શું કહે છે, સામેવાળા વકીલ છે એ શું કહે છે, જૂના જજમેન્ટ આ બાબતે શું કહે છે, આ બધું જ જોવું અને એના વિશે સંશોધન કરવું, આ સ્કિલ તમારી પાસે હોવી જોઈએ. બધા જ એડવોકેટ પાસે રિસર્ચ સ્કિલ હોવી જોઈએ. નાનામાં નાની માહિતીને ભેગી કરવાની, એની પાછું વિશ્લેષણ કરવું અને એમાં ટૂંકમાં સારામાં સારું આઉટપુટ લેવું એક સારા વકીલની નિશાની છે. એકચ્યુઅલી આ રિસર્ચ સ્કિલ અને એનાલિટિકલ સ્કિલ બે જોઈન્ટ છે એવું આપણે ગણીને ચાલીએ. કે રિસર્ચ કરવાનું, રિસર્ચ કરી અને જે માહિતીનું ભેગું કરવાનું, એ માહિતીનું એનાલિસિસ કરી અને તમે તમારો કેસનો એક સારો એવો બેઝ લઈ શકો, તમે સારા એવા જજમેન્ટ તરફ જઈ શકો છો, એવું આપણે કહી શકીએ છીએ. એક મિત્રો એક ખાસ યાદ રાખજો, એક સારો સંશોધક હોય ને એ કદાચ વકીલ ન બની શકે, પણ એક વકીલ હશે ને એ હંમેશા એક સારો સંશોધક હશે. તો તમે આ પ્રકારની સ્કિલ્સ તમારી ડેવલપ કરવાના ઉપર ફોકસ કરજો થોડું, કે તમે કઈ રીતના સંશોધનાત્મક સ્કિલ વધારી શકો છો, કઈ રીતના વિશ્લેષણાત્મક સ્કિલ તમારી ડેવલપ કરી શકો છો. એટલે ખાસ તમારી પ્રેક્ટિસમાં તમને બહુ ખાસ અને મહત્ત્વનો જે બેનિફિટ છે એ મળશે. જે બીજું છે, બીજા નંબરની સ્કિલ છે કે કમ્યુનિકેશન સ્કિલ. કમ્યુનિકેશન સ્કિલ છે અને નીચે છે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. હું પહેલાં તમને ઇન્ટરપર્સનલ સ્કિલ્સ સમજાવું, પછી તમને કમ્યુનિકેશન સ્કિલ આપણે અગાઉ બી શીખી ગયા છે. ઇન્ટરપર્સનલ સ્કિલ થોડીક વધારે સમજવા જેવી છે. ઇન્ટરપર્સનલ સ્કિલ્સ છે ને એનો જ એક ભાગ છે કમ્યુનિકેશન સ્કિલ, આપણે એવું ગણીને ચાલીએ. કમ્યુનિકેશન સ્કિલ છે ને ઇન્ટરપર્સનલ સ્કિલનો જ એક ભાગ છે. ટૂંકમાં ઇન્ટરપર્સનલ સ્કિલ એટલે લોકો સાથે વ્યવહાર કરવાની કળા. તમે લોકો સાથે કેવી રીતના વાતચીતથી વ્યવહાર કરો છો, એ જે કળાનો સમાવેશ થાય છે એને ઇન્ટરપર્સનલ સ્કિલ્સ કહેવામાં આવે છે. ગુજરાતીમાં આપણે એવું સમજી શકીએ કે ઇન્ટરપર્સનલ સ્કિલ એટલે શું, કે તમે લોકો સાથે જો વ્યવહાર કરો છો એને આપણે ઇન્ટરપર્સનલ સ્કિલ કહી શકીએ છીએ. કે જેના અંદર છે ને સંવાદ આવે. ઇંગ્લિશમાં તો 2-4 મુદ્દા છે કે કમ્યુનિકેશન, લખાતું નથી ને એટલે થોડોક ઇસ્યુ થાય છે. કમ્યુનિકેશન, એમ્પથી એન્ડ સોશિયલ અવેરનેસ, કન્ફ્લિક્ટ રિઝોલ્યુશન, કોલોબરેશન એન્ડ ટીમ વર્ક.
અને નેગોશિએશન સ્કિલ્સ. આ 5 પ્રકારની સ્કિલ છે ને ઇન્ટરપર્સનલ સ્કિલના અંદર આવે છે. ગુજરાતીમાં તમને સમજાવું તો ભાઈ ઇન્ટરપર્સનલ સ્કિલના અંદર સંવાદ આવે, એટલે કે કમ્યુનિકેશન સ્કિલ, વર્બલ અને નોન વર્બલ, બોલી શકાય અને લખી શકાય એ બંને. એટલે ઇન્ટરપર્સનલ સ્કિલના અંદર પેલું સંવાદ, બીજું સહાનુભૂતિ. એમ્પથી કીધું ઇટ મીન્સ કે સહાનુભૂતિ, કે તમે કોઈ પ્રત્યે સહાનુભૂતિ તમારી દર્શાવવા માટેની જે આવડત છે એ સહાનુભૂતિ. ધેન થર્ડ છે કન્ફ્લિક્ટ રિઝોલ્યુશન. મેં કીધું ઇટ મીન્સ સમાધાન, તમે સમાધાનકારક વલણ તમારું કેવું છે, એ બી ઇન્ટરપર્સનલ સ્કિલનો જ એક ભાગ છે. ધેન કોલોબ્રેશન એન્ડ ટીમ વર્ક, સંઘ બનાવવાની જે ભાવના હોય તમારી, એટલે તમે કહી શકો સંવાદ, સહાનુભૂતિ, સમાધાન અને સંઘ અને નેગોશિએશન સ્કિલ, વાટાઘાટો કરવાની આવડત છે, એ આપણે ઇન્ટરપર્સનલ સ્કિલ ગણી શકીએ. હવે તમે સમજી ગયા છો આ સ્કિલ છે જે 4 કે 5 પ્રકારની જે સ્કિલ ડિસ્કસ કરી ઇન્ટરપર્સનલ સ્કિલના અંદર, એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એક વકીલ છે એ સારો સંવાદ કરી શકતો હોવો જોઈએ. ઇટ મીન્સ કે એનું કમ્યુનિકેશન જોરદારનું હોવું જોઈએ. વકીલનો બોલવાની આવડત બીજા કરતાં હંમેશા સારામાં સારી હોવી જોઈએ. એના માત્ર સારું બોલનારો પણ સારું વિચારનારો પણ હોવો જોઈએ, એવું જ આપણે કહી શકીએ. એ પણ એક કમ્યુનિકેશનનો જ ભાગ છે. લોકો વકીલને જોઈને, એની જે વકીલ બોલે છે એની વાત સાંભળીને એ સમજી જવા જોઈએ કે શું કહેવા માગે છે. એને કમ્યુનિકેશન કહી શકીએ. પણ તમારા બોલવાની રાહ જોવે, જજ સાહેબ તમારા બોલવાની રાહ જોવે, તમારા સાથી મિત્રો, તમારા કલીગ તમારા બોલવાની રાહ જોવે કે આ શું બોલશે, એને ધ્યાનપૂર્વક સાંભળવા માટે તત્પર બેઠા હોય, એવી સ્કિલ હોય તો એને કહી શકીએ આપણે, એને સારી કમ્યુનિકેશન સ્કિલ કહેવાય. એ આવડતની વાત છે. તમે જે બોલો છો એના ઉપર લોકો ધ્યાન દે અને સાંભળશે, એવી સ્કિલ ડેવલપ કરવાનો તમે પ્રયત્ન કરજો. મેં તમને કીધું ને કે ઇન્ટરપર્સનલ સ્કિલ છે એનો જ ભાગ છે કમ્યુનિકેશન સ્કિલ. તમારા ચહેરાના હાવભાવ, તમારા હાથ વાતચીત કરતાં તમારા હાથના હાવભાવ, આ બધું ઘણું ડિટેલના અંદર આવે છે. તમે બીજા કોઈ વિડીયો જોવાનો પણ પ્રયત્ન કરજો કે જે તમને આના અંદર સારું એવું નોલેજ પ્રોવાઈડ કરે, તમને સારી એવી સ્કિલ ડેવલપ કરવામાં મદદરૂપ થાય. એટલે ખાસ આજે આપણે આ લેક્ચરમાં 3 સ્કિલ જોઈ ગયા: એનાલિટિકલ એન્ડ રિસર્ચ સ્કિલ, કમ્યુનિકેશન સ્કિલ એન્ડ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. હવે નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે બીજી બધી જે સ્કિલ્સ વિશે વાત કરશું. તમે આ સ્કિલ્સ ઉપર ફોકસ કરજો, સુધારવાનો પ્રયત્ન કરજો. થોડું કમ્યુનિકેશન સ્કિલ તો મારા ખ્યાલ મુજબ મારે સુધારવાની જરૂર લાગે છે. મને બી થોડુંક બોલવામાં અહીંયા નવું લાગે છે, એટલે થાય છે કંઈ ખ્યાલ નથી આવતો. કંઈ વાંધો નહીં, કરીએ, કંઈક થઈ જશે ધીમે ધીમે. તમે બી પ્રયત્ન કરજો, હું બી પ્રયત્ન કરીશ. આપણે બધા શીખી અને આગળ વધીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. હા, ખાસ એક સૂચના, જે રેગ્યુલર બોલવાની જ હોય એવું જરૂરી નથી, પણ મને એમ થાય કે યુટ્યુબની મારી નવી ચેનલ છે તો હું બોલું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા સાથી મિત્રોને ખાસ શેર કરજો. તમે તો રેગ્યુલર વિડીયો જોતા જ હોય, પણ કોઈ નવા અને જેને શીખવું છે એના સુધી માહિતી પહોંચે તો તમારું અને મારું બધાનું એના અંદર, અને જે જોશે એનું પણ એના અંદર આઉટપુટ નીકળશે, કંઈક ઉપયોગી સાબિત થાય છે. ચાલો, થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરના અંદર. થેન્ક યુ.